વિરમ ગામના શખ્સને 2.95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો। રાજ્યના મહાનગરોમાં વિદેશી દારૂનું ચલણ હવે ઘટતું જાય છે, જેના સામે હવે તેનાથી પણ વધુ ખતરનાક ડ્રગ્સના નશા તરફ યુવાધન બરબાદીના પંથે વળી રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં ડ્રગ્સ મળતા શહેરી અને દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળતું હતું, પરંતુ તેમાં હવે જેમ વિદેશી દારૂની બંદી જેમ ગાંધીના ગુજરાતમાં પ્રવેશી યુવાધનની નસે નસ સુધી પહોંચ્યું છે, તે પ્રકારે હવે ઝાલાવાડમાં પણ દારૂથી પણ વધુ ખતરનાક ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। જ્યારે આ ડ્રગ્સ ઘુસાડવાના આ ષડયંત્રનો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે, જ્યાં ગુરુવારે મોડી રાત્રે બજાણા પાટડી રોડ પર આવેલ ભૈરુનાથ હોટેલના ગ્રાઉન્ડમાં એક શખ્સ એમડી ડ્રગ્સ વેચાણ અર્થે આવતો હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી વિભાગના સ્ટાફને મળતા પીઆઈ BH શિગરખિયા, ચેખરભાઈ અમરશીભાઈ, અનિરુદ્ધસિંહ ઝાલા સહિતની ટીમે બજાણા હાઈવે પર આવેલી હોટેલમાં દરોડો કર્યો હતો, જે દરમિયાન એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની અંગઝડતી કરતા શખ્સ પાસેથી 2.95 એમડી ડ્રગ્સની કિંમત ₹29,500 મળી આવ્યો હતો। સાથે જ શખ્સ પાસેથી રોકડા ₹2200 ને એક મોબાઈલ કિંમત ₹5,000 એમ કુલ મળી ₹36,700 મુદ્દામાલ જપ્ત કરી શખ્સની પ્રાથમિક પૂછપરછમાં પોતે ઇમ્તિયાઝ ઉર્ફે નવાબ ઈશુભાઈ પઠાણ રહેવાસી વિરમગામ વાળા હોવાનું જણાવી આ ડ્રગ્સ વેચાણમાં સંડોવાયેલ નિકુળ ઠાકોર ઉર્ફે પાપડી રહેવાસી વિરમગામ વાળો પણ હોવાનો ખુલાસો કરતા બંને વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ।